શ્રી કૃષ્ણ જન્મ જયંતિ નિમિત્તે યાત્રાધામ દ્વારકા ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। દ્વારકાધીશ મંદિરમાં આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે ભગવાન દ્વારકાધીશજીના ખુલ્લા દ્વારે સ્નાન અને અભિષેક કરાવવામાં આવ્યો હતો। આજે ભગવાન દ્વારકાધીશજીની 5251મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જન્માષ્ટમીના તહેવાર પર દ્વારકાના જગત મંદિરમાં ભગવાનને વિશેષ પ્રસાદ ચડાવવામાં આવે છે। જન્માષ્ટમી પર રાજભોગ ચડાવવામાં આવે છે અને જન્મ જયંતિ દરમિયાન રાત્રે વિશેષ ભોગ ચડાવવામાં આવશે। રાજભોગમાં ફળો ચડાવવામાં આવે છે અને વિશેષ ભોગમાં દાળ ભાત અને શાકભાજી પણ ચડાવવામાં આવે છે। બુંદીના લાડુ, મેસૂક, મોહનથાળ, કાજુ અને બદામનો મેસૂક પીરસવામાં આવે છે અને રાત્રે 12 વાગે ઠાકોરજીને પંજરી પણ ચડાવવામાં આવે છે। ઠાકોરજીની સેવામાં પૂજારી પરિવારની તમામ મહિલાઓ ભગવાન માટે વિશેષ ભોગની વસ્તુઓ અને 56 ભોગની વાનગીઓ તૈયાર કરી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।